વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોને સિનિયોરિટી મુજબ કાયમી કરવાની માંગ, 15 દિવસનું આખરી અલ્ટિમેટમ. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં વર્ષોથી સફાઈની કામગીરી કરી રહેલા વર્ગ 4ના રોજમદાર સફાઈ કામદારોને સિનિયોરિટીના ધોરણે કાયમી કરવાની માંગ સાથે લુણાવાડા નગરપાલિકા તંત્રને 5 દિવસનું આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું, જેમાં સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ દ્વારા લુણાવાડા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત રજૂઆત કરી જણાવાયું કે વર્ષોથી શહેરની સફાઈ વ્યવસ્થા જાળવતા સફાઈ કામદારોને તેમનો ન્યાયિક હક મળવો જોઈએ. આ રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે નગરપાલિકામાં વર્ગ 4ની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પર વર્ષોથી સેવા આપતા સફાઈ કામદારોની સિનિયોરિટી અને સેવા સમયગાળાને પ્રાથમિકતા આપવામાં આવે, તેમજ તેમને કાયમી કરવા અંગેની સંપૂર્ણ સત્તાવાર દરખાસ્ત જરૂરી આધાર પુરાવા સાથે પ્રાદેશિક કમિશનર અને સંબંધિત ઉચ્ચ કચેરીને તાત્કાલિક મોકલવામાં આવે. આ સંગઠનો દ્વારા લુણાવાડા નગરપાલિકા તંત્રને આજથી 15 દિવસનું આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. આ સમયગાળામાં સત્તાવાર દરખાસ્ત ઉચ્ચ કચેરીએ નહીં મોકલવામાં આવે તો તમામ પીડિત સફાઈ કામદારોને સાથે રાખીને લુણાવાડા નગરપાલિકા કચેરી સામે આવનાર દિવસોમાં નિશ્ચિત મુદતના ધરણા પ્રદર્શન અને આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. વધુમાં આ બાબતે રજૂઆતની નકલ, જાણ અને આગોતરી સૂચના માટે મહીસાગર જિલ્લા કલેક્ટર, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર, વડોદરા ઝોન તેમજ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકોને પણ મોકલવામાં આવી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના સફાઈ કામદારોના વર્ષો જૂના પ્રશ્નોની વહેલી તકે ન્યાયી ઉકેલ આવે અને સિનિયોરિટીના ધોરણે કાયમી કરવાની પ્રક્રિયા શરૂ થાય તેવી માંગ હવે સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ રજિસ્ટર તેમજ લુણાવાડા શહેરના સફાઈ કામદારોની તેમજ સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ રજિસ્ટરના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિમલ સોલંકીના હેઠળ લુણાવાડા નગરપાલિકા તંત્રના આગામી નિર્ણય પર સૌની નજર છે. જય ભીમ, જય સંવિધાન. મારું નામ વિમલ સોલંકી છે. હું સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું. આજ રોજ લુણાવાડા નગરપાલિકામાં જે વર્ષોથી કામ કરતા સફાઈ કામદારોની રજૂઆત લઈ અમે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને અલ્ટિમેટમ પત્રક આપ્યું છે. અમારી મુખ્ય માંગણી એ છે કે આ સફાઈ કામદારો જે વર્ષોથી કામ કરે છે અને નગરપાલિકામાં સેટઅપમાં ઘણી બધી જગ્યાઓ પણ ખાલી છે, તો આ જગ્યાઓ પર આ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવે અને તેમજ તેમની સત્તાવાર દરખાસ્ત તૈયાર કરીને વડી કચેરીએ પ્રાદેશિક કમિશનર સાહેબને મોકલવામાં આવે તેવી અમારી મુખ્ય માંગણી લઈને અલ્ટિમેટમ પત્રક આજે સીઓ સાહેબને આપેલ છે. અને સીઓ સાહેબ સાથે અમારા મૌખિકમાં સાહેબે અમને દર્શાવ્યું છે કે અમારી જે મેકમ સુધારા કરવાની ફાઇલ અમે પ્રાદેશિક કમિશનરશ્રીને મોકલી હતી, તેથી પણ ફાઇલ પાસ થઈ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગમાં ગયેલ છે. ત્યાંથી પણ જો ટૂંક સમયમાં મંજૂર થઈને આવશે તો અમે આ કામદારોને આ જગ્યા પર સમાવેશ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અમારા તરફથી, તેવું અમને સાહેબશ્રીએ જણાવ્યું છે અને લેખિતમાં પણ અમને બાંહેધરી આપવાનું સાહેબશ્રીએ જણાવ્યું છે. જો આગામી સમયની અંદર આ લેખિત બાંહેધરી અને આ અમારી જે પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે કાયમીની, તો અમે ઉગ્ર આંદોલન તેમજ ધરણા પ્રદર્શન નગરપાલિકા લુણાવાડા ખાતે કરીશું. જય ભીમ, જય સંવિધાન. જય ભીમ, જય વાલ્મીકી. મારું નામ સોલંકી પ્રકાશ કુમાર મહેશભાઈ. આજે છેલ્લા 3 વર્ષથી મેં રજૂઆત કરું છું સીઓ સાહેબને ભરતી માટે. મારા કર્મચારી 40 છે ને રજૂઆત કરવા માટે મેં વિમલભાઈ સોલંકીને અહીંયા બોલાયા લુણાવાડા નગરપાલિકામાં ને સીઓ સાહેબ જોડે વાત કરી, અલ્ટિમેટમ આપ્યું છે 15 દિવસનું. સીઓ સાહેબ બી એમને જવાબ આપ્યો છે ને એમને કીધું છે તો ફાઇલ અમારી બરોડાથી મંજૂર થઈને ગાંધીનગર શહેરી વિકાસમાં પડી છે ને મંજૂર થઈને આવશે એટલે અમે સફાઈ કામદારની ભરતી કરશું એવો આશ્વાસન આપ્યો છે. જો આવનારા સમયની અંદર તમારી આ માંગ પૂરી ન કરવામાં આવે તો તમે શું કરશો? અમે હડતાલ કરશું. કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? અહીંયા લુણાવાડા નગરપાલિકા સફાઈ કામદાર ઓફિસે.